કેમ છો મિત્રો? મારું નામ જીગર છે. હું જામનગરથી આવી અને જૂનાગઢ મારા આનંદ આશ્રમ બિલખા તરફ આવ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને સુંદર મોટા પહાડ દેખાઈ રહ્યા છે. આગળ મોટા ખેતરો અને સામેથી જતી ટ્રેન હતી જે અત્યારે 11:30 આવશે. એ ટ્રેન લગભગ જૂનાગઢથી ઉના જાય છે. આગળ જતાં જ તમને નવા ગામ નામનું એક ગામ દેખાશે. આગળ જ બિલખાનું પાટિયું છે, એટલે આગળ બિલખાનું ગામ આવે છે. અને અહીંયા આપણે બિલખા પહેલાં આ આનંદ આશ્રમ આવ્યું છે. આમનું જે સ્થાન છે જ્યાં હું ઊભો છો એ સ્થાન રહેવાનું સ્થાન એટલે ઉતારા માટેનું છે. અને આ સ્થાનનું નામ છે આનંદ ગુહા. સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો તે મંદિર છે આનંદ આશ્રમનું દક્ષિણામૂર્તિ મંદિર, જે મેઇન મંદિર છે. પછી જે તમે નળિયાવાળું આ મંદિર જોઈ રહ્યા છો તેનું નામ શ્રવણ મંદિર છે. તેમાં તમારે ખૂબ શાંતિ અને એની અંદર જપ કરવા મળે છે. પછી આ જે તમને સિમેન્ટનું ગ્રાઉન્ડ દેખાય છે નીચે, તે સિમેન્ટનું ગ્રાઉન્ડ છે જમવાનું ભોજનાલય એટલે અહીંયા બધા બેસીને જમે છે. અંદર રસોડું છે. અને સામે જ આ જેવું ભોજનાલય પતે એની પછી જ આખા બધા ખેતર સ્ટાર્ટ થઈ જાય છે. આ અમારા આનંદ આશ્રમના ગુરુદેવની જમીન છે. સામે પણ એમની જ જમીન છે. તમે જે આ દિવાલ છે એની પાછળ જોઈ શકો, એ જે જમીન છે એ અમારી એટલે ગુરુદેવની છે. અને પ્લસ આ બાજુની જે પાર્ટ છે ને એ પણ ગુરુદેવનો જ છે. આમાં હજી સબ્જીઓ આવી નથી, પણ વાવશે આગળ જતાં. અને આ જે તમે સિમેન્ટ આ જે બ્રિક્સ જોઈ શકો છો, કોઈ પણ ઈંટ, એ એક છે ને હવનનું કુંડ હતું, એમાં રાખવામાં આવ્યું હતું. અને આ જે છે ને હવન કરવાની જગ્યા છે. તમે અહીંયા દરેક જગ્યાએ જોઈ શકો છો. આ જગ્યાએ પણ હવન કુંડ છે, આ જગ્યાએ પણ. સામે મસ્ત પહાડનો વ્યૂ આવી રહ્યો છે ને અત્યારે વાગ્યા છે લગભગ 8. અને અહીંયા હું જોઈ શકું છું 1 2 3 4 5 6 અને 7 પહાડ છે. એટલે કોઈ પણ ઢાળિયા ટાઈપના નથી, એકદમ ઓરિજિનલ પહાડ છે. અને આ જે રસ્તો છે એ આગળ જતાં બિલખાન ગામને ટચ કરે છે. અને આગળ જઈ અને તમે જૂનાગઢ સિટીમાં પણ અંદર જઈ શકો છો. થોડુંક અહીંથી આગળ જાઓ એટલે અંદર એક રસ્તો આવે છે જે રામનાથ જવાનો છે. અને રામનાથ જઈને અંદર તમને ઘણા બધા પ્રાણી, જાનવરો અને વધુમાં વધુ દીપડો પણ જોઈ શકો છો.